નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર ચર્ચા કરી એ મુજબ આપણે મોસ્ટ ટાઈમ 3 થિયરીઓનો અભ્યાસ કર્યો, જેમાં પેકિંગ ક્ષમતા વિશે વાત હતી કે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતા, અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતા, અને છેલ્લે આપણે ચર્ચા કરી હતી HCP અથવા તો CCP પેકિંગ એકમ કોષ હોય એમાં પેકિંગ ક્ષમતા. બરાબર છે. તો પેકિંગ ક્ષમતાનો અભ્યાસ થઈ ગયો, એના આધારે આપણને એટલો ખ્યાલ આવી ગયો ઘટક કણો ગોઠવાય છે, ઘટક કણો નજીકથી ગોઠવાય છે, પરંતુ આ નજીકથી ગોઠવાતા જે ઘટક કણો છે તેની વચ્ચે પણ કેટલીક ખાલી જગ્યા છે, અને આપણે ખાલી જગ્યા જેને અવકાશ, છિદ્ર અથવા તો વિવર તરીકે ઓળખવામાં આવે, વોઇડ કહેવાય છે, એનું પર્સન્ટેજ પણ મેળવા અને પેકિંગ ક્ષમતાના પર્સન્ટેજ પણ આપણે મેળવેલા છે. તો હવે આગળના પ્રશ્નની ચર્ચા કરતાં આગળ વાત કરીએ કે એકમ કોષના પરિમાણ આધારિત ઘનતા મેળવવા માટેની ગણતરી કરો. મોસ્ટ આઈએમપી સૂત્ર હશે, સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે, કારણ કે આ સૂત્રનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો થશે. તો એકમ કોષના પરિમાણ આપણી પાસે હોય તો એકમ કોષનું કદ આપણે જાણી શકીએ. જેમ કે દરેકની ધારની લંબાઈ આપણી પાસે છે, તો એ ક્યુબ કરીને આપણે શું જાણી શકાય? એનું કદ જાણી શકીએ છીએ. એ ઉપરાંત આપણે એકમ કોષમાં રહેલી પરમાણુ હોય એની ઘનતા જાણતા હોઈએ તો એનું દળ જાણી શકાય, અને એના ઉપરથી એવોગાડ્રો આંક આપણે નક્કી કરી શકીએ છીએ. તો બધું એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે પરિમાણ જાણતા હોય તો કદ નક્કી થાય, ઘનતા જાણતા હોય તો પરમાણુય દળ નક્કી થાય, એવોગાડ્રો આંક નક્કી કરી શકાય. બરાબર છે. તો આ આપણે મેળવવા માટે પ્રયત્ન કરીએ તો લખી શકાય એકમ કોષના પરિમાણ જાણતા હોઈએ તો એકમ કોષનું કદ મેળવી શકાય. જો ઘનતા જાણતા હોઈએ તો પરમાણુનું દળ એટલે કે પરમાણુય દળ મેળવી શકાય, અને દળ જાણતા હોય તો એવોગાડ્રો આંક Na, જેને એવોગાડ્રો આંક કહેવાય છે, મેળવી શકીએ છીએ. એટલે કે પરિમાણ આપણી પાસે હોય તો આ દરેક વસ્તુ આપણે મેળવી શકાય. બરાબર છે. હવે આપણે ઘનતા મેળવવાનું સૂત્રની વાત કરીએ તો ઘનતા બરાબર શું? દળના છેદમાં કદ. તો આપણી પાસે દળ અને કદ બંને હોવું જોઈએ. તો પહેલાં આપણે મેળવી લઈએ એકમ કોષનું કદ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું લખી શકીએ? આપણે A ક્યુબ લખી શકીએ. હવે વાત કરીએ એકમ કોષનું દળ. હવે એકમ કોષનું દળ માટે શું હોય? કોઈ પણ એકમ કોષની પાસે શું હોય? પરમાણુ હોય તો પરમાણુનું દળ હોવું જોઈએ, અને સાથે પરમાણુની સંખ્યા, કે પરમાણુ પણ મલ્ટિપલ હોઈ શકે, એક કરતાં વધારે પણ હોઈ શકે. તો લખી શકીએ એકમ કોષનું દળ બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ઇન્ટુ એક પરમાણુનું દળ. બરાબર. કે એકમ કોષનું દળ આખું મેળવવું છે. એકમ કોષ છે, આપણને ખ્યાલ છે ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા છે, મારે એનું દળ મેળવવું છે તો શું કરવું પડે? પરમાણુ સરખા હોય તો એ પરમાણુનું દળ લીધું, પણ પરમાણુની સંખ્યા ધારો કે 4 છે તો શું કરવું પડે? ઇન્ટુ શું કરવા પડે? 4. એટલે પરમાણુની સંખ્યા ઇન્ટુ શું લખી શકાય? પરમાણુનું દળ. હવે પરમાણુની સંખ્યાને હું ધારો કે કહું છું Z. શું કહેવાય છે? Z કહીએ તો Z ઇન્ટુ શું લખી શકાય? સ્મોલ m. બરાબર. તો જ્યાં લખી શકાય Z બરાબર પરમાણુની સંખ્યા અને સ્મોલ m બરાબર આ પરમાણુનું શું લખી શકીએ? દળ લખી શકાય.
બરાબર છે। તો Z ઇન્ટુ સ્મોલ એમની ચર્ચા કરી। હવે એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ m બરાબર શું? स्मॉल m बराबर शू थाय तो कैपिटल M अपॉन एवोगैड्रो आंक थशे। कैपिटल M बराबर शू थाय मोलर दળ। આપણે ચર્ચા કરીએ છીએ એકમ કોષનું કદ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લઈ લીધી a ક્યુબ। એકમ કોષનું આખાનું દળ લેવું છે। આખાનું દળ લેવા માટે શું કરવું પડે? આપણી પાસે પરમાણુની સંખ્યા અને પરમાણુ દળ હોવું જોઈએ। તો આપણે લખો પરમાણુની સંખ્યાને z કહી દઈએ, એક પરમાણુ દળને શું કહીએ? સ્મોલ m। પણ એક પરમાણુનું દળ કેટલું હશે? તો m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M, એટલે કે મોલર દળ ડિવાઈડ બાય એવોગેડ્રો આંક કરીએ એટલું શું મળશે? પરમાણુનું દળ મળશે। બરાબર, એક પરમાણુનું દળ, કારણ કે આપણને ખ્યાલ છે એક મોલર હોય તો 6.022 ગુણ્યા 10⁻³ એટલે કે એવોગેડ્રો આંક જેટલા પરમાણુઓ રહેલા છે। તો જે મોલર દળ છે આખા મોલનું દળ ડિવાઈડ બાય એવોગેડ્રો આંક કરશું એટલે આપણને એક પરમાણુનું દળ મળશે। હવે વાત કરીએ એકમ કોષની ઘનતા। ડી બરાબર શું આવે? દળના છેદમાં કદ। તો એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું શું લખી શકાય? કદ। આપણી પાસે દળ છે, એકમ કોષનું દળ કેટલું છે? z ઇન્ટુ m, તો લખી દઈએ z ઇન્ટુ સ્મોલ m અપોન એકમ કોષનું કદ છે, કદ કેટલું છે? a ક્યુબ। સ્મોલ m બરાબર તો હમણાં શીખ્યા કેપિટલ m ના છેદમાં શું છે? એવોગેડ્રો આંક, કેપિટલ M और a क्यूब इंटू शू है? एवोगैड्रो आंक। અને શું કહીશું? ડી ઘનતા। આ સૂત્ર ફરજિયાત યાદ રાખવાનું, બરાબર છે। હવે ઘણી વખત પ્રશ્ન થાય એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય? એ એટલે શું છે? ધારની લંબાઈ। તો એ જે છે ક્ષ-કિરણની મદદથી નક્કી કરી શકાય, બરાબર। લખી દઈએ સાઈડમાં એ ક્ષ-કિરણની મદદથી નક્કી કરવામાં આવે છે। આ 5 પેરામીટરો થયા: ઘનતા, પરમાણુની સંખ્યા, મોલર દળ, એ એટલે ધારની લંબાઈ અને n એટલે એવોગેડ્રો આંક। આ 5માંથી કોઈ પણ 4નું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો બાકીના 1નું મૂલ્ય આપણે મેળવી શકીએ, લખી શકીએ। આ 5 પ્રાચાલમાંથી કોઈ પણ 4 આ 5માંથી 4 માટે ચર્ચા કરીએ છીએ। આ 5 જે હોય એમાંથી કોઈ પણ 4નું મૂલ્ય જાણતા હોય તો 1નું મૂલ્ય આપણે મેળવી શકાય। ફરજિયાત આ સૂત્ર તૈયાર કરવાનું છે। કમ્પલસરી એક્ઝામ્પલમાં પૂછી શકાય। આપણી પાસે કોઈ પણ 4 પ્રાચાલ આપેલા હોય ને 5માનું વેલ્યુ મેળવવાની થશે। તો ડી બરાબર z ઇન્ટુ કેપિટલ M અપોન a ક્યુબ ઇન્ટુ na, બરાબર છે। જ્યાં z બરાબર શું છે મિત્રો? પરમાણુની સંખ્યા છે, કેપિટલ M મોલર દળ, a ક્યુબ એટલે a ધારની લંબાઈ અને n એટલે એવોગેડ્રો આંક, ડી એ શું દર્શાવે? ઘનતા। તો આ આપણે મેળવું એકમ કોષ જે છે એમાં ઘનતા મેળવવા માટેનું સૂત્ર। વ્યવસ્થિત આને જોઈ લેવાનું, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે। મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે ઘન પદાર્થમાં ક્ષતિ વિશે સમજૂતી આપો। કોઈ પણ ઘન પદાર્થ હોય તેમાં ક્ષતિ એટલે શું આપણે સમજવું પડશે। અને અહીંયાથી ફરીથી મોસ્ટ આઈએમપી કેટલીક થિયરીઓ શરૂ થાય, બરાબર છે। તો આપણે એક વસ્તુ સમજેલા હશો અને શીખેલા પણ હશો કે કોઈ પણ ઘન રચના, કોઈ પણ ઘન પદાર્થની રચના જોઈએ
એ સ્ફટિકમય પદાર્થ જે છે તેનો બનેલો હોય છે અને આ સ્ફટિકમય પદાર્થ જ્યારે બને છે ત્યારે તેની અંદર ક્ષતિ ઉદ્ભવે. મોટા ભાગે ગોઠવણી જે છે બે પ્રકારની હોય. આ ઘટક કણો જે છે એની ગોઠવણી બે પ્રકારની થાય. એક લાંબા ગાળાની ગોઠવણી હોય અને એક ટૂંકા ગાળાની હોય. અને ગોઠવણી થવા છતાં પણ તેની વચ્ચે ક્ષતિ રહે છે. ક્ષતિ એટલે ખામી, ખલેલ પહોંચે છે. બરાબર. તો આ સ્ફટિકમય પદાર્થો જે છે, કોઈ પણ સ્ફટિકમય કણ હોય એની અંદર ક્ષતિ હોય અને જ્યારે આવા ઘનના નાના નાના સ્ફટિકમય કણો એકબીજા સાથે જોડાય છે, પરિણામે ક્ષતિમાં વધારો થાય. બરાબર. ક્ષતિ કઈ રીતે થશે? કોઈ એક કણ પાસે ઓલરેડી ક્ષતિ છે, એવા કણો જોડાઈને શું બનાવે? ઘન. એટલે કણોની સંખ્યા વધે, સાથે ક્ષતિ પણ શું થાય છે? વધે છે. માટે ક્ષતિ જે છે એ વધારે જોવા મળે. અને એટલા માટે જ ક્ષતિ કોઈ પણ જગ્યાએ રહે છે. એનું સામાન્ય ઉદાહરણ આપીએ તો કોઈ પણ દ્રાવણ હોય જે ઘન અવસ્થામાં રૂપાંતર થવાનું છે, દ્રાવણની વાત કરું છું, લિક્વિડ ફોર્મમાં હાલમાં છે, હું એને ઠંડુ પાડું છું અને જો એ સોલિડ ફોર્મમાં રૂપાંતર થતું હોય, જેમ કે સિલિકા, રેતીને ઓગાળીને કાચ બનાવવામાં આવે. બરાબર. તો રેતીને પીગાળીએ છીએ, પછી એને ધીમે ધીમે ઠંડુ પાડવામાં આવે. જો ઝડપથી ઠંડુ પાડવામાં આવે અને માત્ર એક જ સ્ફટિક મેળવવાનો હોય છતાં પણ તેમાં શું રહી જાય છે? ક્ષતિ રહે છે. માટે એ દ્રાવણને ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે છે, જેના કારણે ક્ષતિ ઘટાડી શકાય, રોકી શકાતી નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ ઘન પદાર્થ હોય એમાં ક્ષતિ હોય જ. ક્ષતિ રોકી શકાતી, ઓછી કરી શકાય, ક્ષતિ બંધ કરી શકાતી નથી. બ્રોડલી નામના વૈજ્ઞાનિક અનુસાર આ ક્ષતિ જે છે એના મુખ્ય બે પ્રકાર છે. એક બિંદુ ક્ષતિ અને બીજું છે રેખા ક્ષતિ. તો પ્રકાર વિશે જોઈએ, થોડીક માહિતી મેળવી લઈએ આપણે, ત્યાર પછી આગળ વધીએ. તો ઘન પદાર્થમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની ગોઠવણી જોવા મળે છે. આ મિત્રો ગોઠવણી જોવા મળે છે, તેમ છતાં સ્ફટિક રચના સંપૂર્ણ એટલે કે પૂર્ણ હોતી નથી. તેમ છતાં સ્ફટિક રચના પૂર્ણ હોતી નથી. એટલે કે હમણાં ચર્ચા કરીએ, ઘન હોય એમાં ગોઠવણી હોય, આપણે શીખ્યા છીએ અત્યાર સુધી કે ઘટક કણો ગોઠવાય, પરમાણુઓ ગોઠવાય છે, નજીકથી ગોઠવાય, ક્લોઝ પેક દર્શાવે, બધી વાત સાચી. લાંબા ગાળાની ટૂંકા ગાળાની ગોઠવણી પણ દર્શાવે છે, પરંતુ છતાં પણ એની સ્ફટિક રચના સંપૂર્ણ હોતી નથી. કારણ શું? તો દરેક ઘન એ નાના નાના સ્ફટિકોનો બનેલો હોય છે. શેનો બનેલો છે? નાના સ્ફટિકોનો. તો દરેક ઘન પદાર્થ એ નાના નાના સ્ફટિકોનો બનેલો છે. અને આ નાના સ્ફટિક ક્ષતિ ધરાવે છે. હવે મારે જેને જોડવા છે એ પોતે જ ક્ષતિવાળા હોય તો ઘન પદાર્થમાં ક્ષતિ ઉદ્ભવે, સ્વાભાવિક છે. બરાબર છે. કોઈ પણ ઘન પદાર્થ ધારો કે નાના નાના સ્ફટિકોનો બનેલો છે, આ સ્ફટિક જે છે એની અંદર ક્ષતિ છે, તો માટે અહીં આપણે શું ઉદ્ભવે છે? ક્ષતિ ઉદ્ભવે છે. ક્ષતિ એટલે ટૂંકમાં કહીએ તો અનિયમિતતા. શું ઉદ્ભવે છે? અનિયમિતતા. ગોઠવણીની અંદર અનિયમિતતા ઉદ્ભવે તેને આપણે ક્ષતિ તરીકે ઓળખીશું. બરાબર. તો અહીંયા વાત કરીએ પ્રમાણે દરેક ઘન પદાર્થ એ નાના સ્ફટિકોનો બનેલો છે અને દરેક સ્ફટિક જે છે ક્ષતિ ધરાવે છે. પરિણામે નાના સ્ફટિક જોડાવાથી ક્ષતિ વધે છે.
એક પાસે ક્ષતિ છે, એ બીજા સાથે જોડાય એમાં પણ ક્ષતિ છે, ત્રીજા સાથે જોડાય એમાં પણ ક્ષતિ છે, તો ક્ષતિની સંખ્યા શું થાય? વધે. એટલે કે અનિયમિતતામાં વધારો થતો જાય છે. હવે એકાકી સ્ફટિકની વાત કરી, મારે એકાકી એટલે કે એક સ્ફટિક બનાવવો છે, છતાં પણ દ્રાવણને શું કરવું પડે? હમણાં જ વાત કરી પ્રમાણે ગરમ કરીને ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે છે. જોને ઝડપથી ઠંડુ પાડીએ તો એમાં ક્ષતિ વધારે ઉદ્ભવે છે. ઉદ્ભવે તો છે જ, પણ વધારે ને ઓછાની ચર્ચા કરવાની છે અહીંયા. તો લખી શકીએ, આથી સ્ફટિકીકરણ દરમિયાન એટલે કે સ્ફટિક બનાવીએ છીએ દરમિયાન દ્રાવણને ઝડપથી ઠંડુ ન પાડતા ધીરે ધીરે ઠંડુ પાડી ઠંડુ પાડવામાં આવે, છતાં પણ એકાકી સ્ફટિકમાં એટલે કે સ્ફટિક જે છે, દ્રાવણ જે છે, એને આપણે ધીરે ધીરે ઠંડુ પાડીએ છતાં પણ એકાકી સ્ફટિક રચનાની અંદર ક્ષતિ ઉદ્ભવે છે. તો ચર્ચા કરીએ છીએ મુજબ ક્ષતિ એટલે કે અનિયમિતતા છે મિત્રો. શું છે? અનિયમિતતા. અનિયમિતતા ઘનમાં જોવા મળે જ છે. બ્રોડલી અનુસાર બે પ્રકારની ક્ષતિ છે. એક ક્ષતિ જે છે એને કહીશું આપણે બિંદુ ક્ષતિ, અને બીજો પ્રકાર જે છે એને કહેવાય છે રેખા ક્ષતિ. તો બ્રોડલી નામના વૈજ્ઞાનિક અનુસાર ક્ષતિ હોય એના બે પ્રકાર, એક બિંદુ ક્ષતિ અને બીજું શું છે? રેખા ક્ષતિ. તો પદાર્થની આદર્શ ગોઠવણીમાં કોઈ એક બિંદુ આજુબાજુમાં અનિયમિતતા હોય, આસપાસમાં અનિયમિતતા હોય, તો તે ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો લખી શકીએ સ્ફટિક પદાર્થમાં, એટલે કે સ્ફટિક પદાર્થની આદર્શ રચનામાં જે હોવી જોઈએ એ આદર્શ રચનામાં કોઈ એક બિંદુ આજુબાજુ અનિયમિતતા ઉદ્ભવે તો તેને બિંદુ ક્ષતિ કહેવાય છે. શું કહેવાય મિત્રો? બિંદુ ક્ષતિ. એટલે કે સ્ફટિકની આદર્શ રચના એટલે શું? પાછો શબ્દ એવો આદર્શ. આદર્શ એટલે 100%ની ગોઠવણી જે હોવી જોઈએ પણ વાસ્તવમાં હોતી નથી. તો જે હોવી જોઈએ એમાં કોઈ બિંદુ આગળ, ધારો કે વાત કરીએ આ કોઈ ઘન છે, બરાબર, એની આદર્શ રચના આવી છે, આદર્શ રચના દર્શાવું છું, બરાબર. અત્યારે સમજવા માટે આ ધારો કે એની આદર્શ રચના છે, આ હોવી જોઈએ, પરંતુ એમાં કોઈ એક બિંદુ આજુબાજુમાં અનિયમિતતા ઉદ્ભવી ગઈ. ચાલો અહીંયા કોઈ પરમાણુ નથી ગોઠવાણો, તો આ ક્ષતિને શું કહી દઈશું? બિંદુ ક્ષતિ કહેવાય. શું કહેવાય? બિંદુ ક્ષતિ. તો આપણે વાત કરીએ સ્ફટિકની આદર્શ રચનામાં કોઈ એક બિંદુ આજુબાજુમાં અનિયમિતતા ઉદ્ભવે, આસપાસ અનિયમિતતા ઉદ્ભવે, તે ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખીશું. વ્યાખ્યાઓ ફરજિયાત ધ્યાનમાં રાખવાની છે. પછી વાત કરીએ રેખા ક્ષતિ. તો એના માટે લખી શકાય લેટિસ બિંદુની સમગ્ર હરોળમાં
અનિયમિતતા હોય તેને રેખા ક્ષતિ કહેવાય છે. ખરેખર અહીંયા શબ્દ આવે આદર્શ રચના. તો આપણે ચર્ચા કરીએ મુજબ લેટિસ બિંદુની જે આદર્શ રચના હોવી જોઈએ એ આદર્શ રચનાની અંદર કોઈ પણ એક આખી રેખા હોય, કોઈ પણ એક હરોળ હોય, એ હરોળની અંદર જો અનિયમિતતા ઉદ્ભવે તો એ ક્ષતિને શું કહીશું આપણે? રેખા ક્ષતિ તરીકે ઓળખીશું. નામ પરથી યાદ રાખવાનું. બિંદુ ક્ષતિ તો બિંદુની આજુબાજુમાં અનિયમિતતા, અને રેખા ક્ષતિ એટલે સમગ્ર આખી હરોળ હતી તેમાં અનિયમિતતા ઉદ્ભવે તો એને શું કહીશું આપણે? રેખા ક્ષતિ. તો ક્ષતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અને પછીની જે થિયરીઓ છે આપણા માટે અગત્યની છે, પરંતુ એના માટે આપણને બંને પ્રકાર આવડતા હોવા જોઈએ. અને બેઝિક માહિતી આપણે શરૂઆતમાં મળી. ક્ષતિ ઉદ્ભવવાનું કારણ શું? તો સ્ફટિક. કોઈ પણ સ્ફટિક હોય, નાના ઘનનો બનેલો છે, નાના સ્ફટિકનો બનેલો છે. નાના સ્ફટિકની અંદર ક્ષતિ હોય તો આવા સ્ફટિક એકબીજા સાથે જોડાય, પરિણામે ક્ષતિમાં વધારો જોવા મળે છે. તો બંને વ્યાખ્યાઓ ફરજિયાત યાદ રાખવાની છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિની. ઘણી વખત પ્રશ્ન પૂછી નાખે 1 માર્ક્સમાં, બિંદુ ક્ષતિ એટલે શું એવું સમજાવીને પાછળ કોઈ બીજી 2 માર્ક્સની થિયરી મૂકી દે, 3 માર્ક્સનો પ્રશ્ન બને. તો વ્યાખ્યા ફરજિયાત ધ્યાનમાં રાખવાની છે, વ્યવસ્થિત અને સ્ક્રીનશોટ પાડીને જોઈ લેવાનું. ખાસ સમજવાનો ટોપિક છે, બરાબર? જરૂર લાગે તો વિડીયોને 2 વાર જોઈ લેવાનો. મિત્રો, આગળના પ્રશ્નમાં વાત કરીએ. ક્ષતિના પ્રકારો વિશે સંપૂર્ણ માહિતી આપો. તો ક્ષતિના પ્રકારો વિશેની સંપૂર્ણ માહિતી છે તેમાં હમણાં જ આપણે ક્ષતિના મુખ્ય 2 પ્રકારો વિશે ચર્ચા કરી. આ ઉપરાંત આ ક્ષતિ જે છે એના મુખ્ય બીજા 3 પ્રકારો પણ પાડી શકાય. ક્ષતિના મુખ્ય 3 પ્રકારો છે. એક તત્વયુગ્મિતીય ક્ષતિ, બીજું છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ, અને ત્રીજું છે અશુદ્ધિ ક્ષતિ. જો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, મુખ્ય પ્રકાર ખરેખર 2 કહેવાય કે ક્ષતિ ઉદ્ભવે 2 જ પ્રકારની હોઈ શકે. કાંઈ બિંદુ ક્ષતિ હોઈ શકે અથવા તો રેખા ક્ષતિ જ હોય, બરાબર છે. પરંતુ એમાં પરમાણુની સંખ્યા પર આધાર રાખે, દરેક બાબત ઉપર આધાર રાખતો હોય એના આધારે 3 ભાગ બીજા પાડેલા છે: તત્વયુગ્મિતીય ક્ષતિ, બિન તત્વયુગ્મિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. આમાંથી આપણે 3 ક્ષતિઓ વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે વાત કરી લઈએ 3 ક્ષતિઓની બેઝિક માહિતી. તત્વયુગ્મિતીય એટલે શું? આ શબ્દ ઘણીવાર આવે છે અને સમજવો પણ પડશે આપણે. તત્વયુગ્મિતીય એટલે કે પરમાણુની સંખ્યા સરખી રહે. ખાસ ધ્યાનમાં રાખજો, પરમાણુની સંખ્યામાં ફેરફાર નથી થતો. ધારો કે હું વાત કરું છું NaCl, સમજો ખાસ, NaCl બરાબર. તો 1:1 છે ને, આ એક Na પ્લસ સાથે એક Cl માઇનસ છે, તો આ પ્રમાણ તત્વયુગ્મિતીય કહેવાય. એ જ રીતે બીજું ઉદાહરણ લઉં. ધારો કે MgCl2, કે ફિક્સ છે કે એક Mg સાથે 2 ક્લોરીન છે, તો આ પ્રમાણને શું કહેવાય? તત્વયુગ્મિતીય કહેવાય. પરંતુ હું એવું લખું Fe0.98O3, તો Feનું પ્રમાણ જો 0.98 છે, આ બિન તત્વયુગ્મિતીય કહેવાય. શું કહેવાય? બિન તત્વયુગ્મિતીય. તો તત્વયુગ્મિતીય એટલે સરેરાશ સરખી હોય, અને તત્વયુગ્મિતીય કહીશું પરમાણુની સંખ્યા સમાન હોય, અને તત્વયુગ્મિતીય કહીશું. અને બિન તત્વયુગ્મિતીય એટલે કે પરમાણુની સંખ્યામાં ફેરફાર જોવા મળે, એને શું કહીશું આપણે? બિન તત્વયુગ્મિતીય. અહીંયા ખરેખર 1.98 લખી શકીએ આપણે, કારણ કે વાસ્તવિક સૂત્ર એનું આ હોય, Fe2O3. એ ઉપરાંત ત્રીજો પર્યાય છે, ત્રીજો શબ્દ છે અશુદ્ધિ ક્ષતિ. શું છે અશુદ્ધિ ક્ષતિ? નામ પરથી છે અશુદ્ધિ. કોઈ પણ સ્ફટિકમય ઘનરચનાની અંદર જો કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આવે અને તેના કારણે જો ક્ષતિ ઉદ્ભવે તો તેને શું કહીશું? અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો 3 પ્રકારમાંથી પ્રથમ પ્રકાર વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રકાર જે છે
તત્વયુગ્મિતીય ક્ષતિ. તત્વયુગ્મિતીય ક્ષતિ એ વાસ્તવમાં બિંદુ ક્ષતિ છે. શું છે મિત્રો? બિંદુ ક્ષતિ છે. તો આ બિંદુ ક્ષતિનો પ્રકાર છે એવું કહી શકીએ. તેના કારણે તત્વયુગ્મિતિમાં ખલેલ પહોંચ્યું નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું. તેના કારણે તત્વયુગ મિતિમાં ખલેલ પહોંચતી નથી. એના કારણે એવું નથી કે આ ક્ષતિ ઉદ્ભવે એટલે પરમાણુની સંખ્યા બદલી જાય, 1:1 જાય, એની જગ્યાએ પ્રમાણ 1:2 થઈ જાય, એવું બનતું નથી. બરાબર છે? એટલે કે આ ક્ષતિ જ્યારે પણ ઉદ્ભવે છે એના કારણે તત્વયુગ મિતિમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી. આ ક્ષતિ જે છે વાસ્તવમાં બિંદુ ક્ષતિનો જ એક પ્રકાર છે. આ ક્ષતિ જે છે તેને આંતરાલીય એટલે કે આંતરિક પ્રકારની છે. તો એને આંતરિક અથવા તો ઉષ્મીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? તો આ ક્ષતિને આંતરિક અથવા તો ઉષ્માગતીય ક્ષતિ કહેવાય છે. એટલે કે પોતાની અંદરની જે સ્ફટિક રચના છે, અંદરના જે પરમાણુઓ છે એના આધારે ક્ષતિ ઉદ્ભવે છે. બીજું, આ બિંદુ ક્ષતિ હોય એટલે હમણાં જ આપણે શીખ્યા કોઈ પણ એક બિંદુની આજુબાજુમાં શું હશે? અનિયમિતતા. બરાબર? આ પ્રકારની ક્ષતિને શું કીધું? બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિનો જ એક પ્રકાર છે તત્વયુગ્મિતીય, જેને આંતરિક અથવા તો શું કહેવાય? ઉષ્માગતીય ક્ષતિ તરીકે ઓળખીશું આપણે. એ ઉપરાંત આપણે જે ચર્ચા કરીએ છીએ, બરાબર છે, ઉષ્માગતીય ક્ષતિ કહીશું. હવે આ ક્ષતિમાં તાપમાનનો વધારો કરીએ તો શું થાય? તો ખાસ ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ ક્ષતિ તાપમાનનો વધારો કરતાં હંમેશા વધે છે. કોઈ પણ ક્ષતિ હોય ખાસ ધ્યાનમાં રાખી લેવાનું છે. કારણ શું? ઘટક કણોની સુવ્યવસ્થિત ગોઠવણી હતી, ધારો કે હતી, અને હું ટેમ્પરેચરને આપું એટલે અણુઓની ગતિ ઉર્જા વધે. અણુઓની ગતિ ઉર્જા વધે એટલે અણુઓ પોતાના સ્થાનમાં ફેરફાર દર્શાવે, અને ફેરફાર દર્શાવે એટલે ક્ષતિ આવે. સમજાણું? ખાસ બાબત ધ્યાનમાં રાખી લેવાની. ધારો કે કોઈ ઘન છે, આ ઘટક કણો ધારો કે એની આદર્શ રચનામાં ગોઠવાયેલા છે. વાસ્તવિક રચના આવી હોતી નથી, પણ ચાલો કે માની લઈએ, ચાલો ગોઠવાયેલા છે. હવે હું આને તાપમાન આપીશ. તાપમાન આપું છું એટલે ઉર્જા વધે, ને ઉર્જા વધે એટલે આ અણુઓ જે છે એ દોલન દર્શાવે છે, ઉપર નીચે દોલનો દર્શાવે. કારણ કે મૂવમેન્ટ તો ઘનમાં થતી નથી, એવું આપણે આગળ શીખી ગયા છીએ. તો દોલન દર્શાવે એના કારણે શું ઉદ્ભવે? અનિયમિતતા. અને અનિયમિતતા ઉદ્ભવે એમ ક્ષતિ વધે. તો લખી શકીએ તાપમાનના વધારાથી તત્વયુગ્મિતીય ક્ષતિ વધે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તાપમાનનો વધારો કરું છું તો તત્વયુગ્મિતીય શું થાય? ક્ષતિ વધે. તત્વયુગ્મિતીય ક્ષતિ જે છે એના મુખ્ય બે પ્રકાર છે. આના પણ પાછા બીજા બે પ્રકાર પડે પેટા. એક આંતરિક કે આંતરાલીય ક્ષતિ, અને બીજું જે છે ને વિસ્થાપન ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આના મુખ્ય બે પ્રકાર છે. એક અવકાશ ક્ષતિ, બીજું છે આંતરાલીય ક્ષતિ. તો ચર્ચા કરીએ આપણે ક્ષતિના પ્રકારો વિશે. તો આ ક્ષતિના પ્રકારો જે છે એમાં મુખ્ય બિંદુ અને રેખા, એની પછીના પ્રકારોમાં તત્વયુગ્મિતીય, બિન તત્વયુગ્મિતીય અને અશુદ્ધિ ક્ષતિ. જેમાં આપણે પહેલા પ્રકારની ચર્ચા કરી તત્વયુગ્મિતીય, એના માટે તમને વાત પણ કરી તત્વયુગ્મિતી કોને કહેવાય. તો ખરેખર આ એક પ્રકારની બિંદુ ક્ષતિ છે. તત્વયુગ્મિતિમાં કોઈ પણ પ્રકારનો ખલેલ પહોંચાડતી નથી. બરાબર? બીજી વસ્તુની આપણે એ પણ ચર્ચા કરીએ છીએ કે આ ક્ષતિને આંતરિક અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ કહીશું. તાપમાનનો વધારો કરતાં ક્ષતિનું મૂલ્ય વધે છે. અને આ તત્વયુગ્મિતીય ક્ષતિ છે એના બે પ્રકાર છે. એક અવકાશ ક્ષતિ અને બીજું કયું છે? આંતરાલીય. આ બંને ટોપિક મોસ્ટ આઈએમપી.
આ બંને ટોપિક મોસ્ટ આઈએમપી છે જે આપણે આવતા લેક્ચરની અંદર લેવાના છે. પણ એની પહેલાં તમને ક્ષતિ એટલે શું એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલા માટે જ આપણે અહીંયા લેક્ચર ઊભો રાખીશું આજે. ક્ષતિ એટલે શું એ ક્લિયર હોવું જોઈએ. ક્ષતિના પ્રકાર એના પેટા પ્રકાર, અને આપણે જે અભ્યાસ કરવાનો હશે અવકાશ કે આંતરલીય, એ કયા પ્રકારની ક્ષતિ છે એ તમને ખ્યાલ આવે તો શું છે આ તત્વયોગમિત્ય કેવી છે બિંદુ. તો ખરેખર આ બંને ક્ષતિ જે છે ને બિંદુ ક્ષતિ કહી શકાય. શું કહી શકાય? બિંદુ ક્ષતિ. બરાબર. એટલે કોઈ બિંદુની આજુબાજુમાં અનિયમિતતા હશે. બહુ સરળ છે. 3 થી 4 મુદ્દાની થિયરીઓ છે, બંને 3 થી 4 મુદ્દાવાળી, સરળતાથી આવડી જાય એવું છે. પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો આજના લેક્ચરની અંદર ચર્ચા કરીએ તો એક ઘનતાવાળું સૂત્ર કમ્પલસરી કરવાનું. એક્ઝામ્પલ માટે અગત્યનું માત્ર સૂત્રની જ જરૂરિયાત છે મારે, બીજું કઈ વસ્તુની એમાં જરૂરિયાત નથી. આપણે થિયરી સાબિત કરવાની નથી, માત્ર સૂત્ર આપણે જોઈએ છે, યાદ રાખી લેવાનું છે. ક્ષતિના પ્રકારો, ક્ષતિ એટલે શું, બિંદુ ક્ષતિ કોને કહેવાય, રેખા ક્ષતિ કોને કહેવાય, એ ઉપરાંત આ થિયરી. બરાબર છે. એટલી બાબતો ખાસ વ્યવસ્થિત તૈયાર કરવાની છે. વ્યવસ્થિત આને જોઈ લો.